જો આપણે બધા અવતારમાં જવાના છીએ, તમને એમ લાગે માયાભાઈ એક બીજા અવતારમાં નહીં જાય? હા, અમને બે અવતાર કૂતરા નહીં થાય અમે, કારણ કે કૂતરા વાળો પ્રોગ્રામ અમે આ ભાવમાં પૂરો કરી નાખી. એ આખી રાત જાગે, અમે આખી રાત ભોંક ભોંક્યા કરી. અમારા અમને કૂતરા તો ન જ બનાવે એવું, અને બનાવશે ને એક ભાઈ હકીકત મેં પ્રોગ્રામમાં કીધું ને, મેં કીધું માનવ દેહ મળ્યો છે, મોજ કરી અને એવા પવિત્રતાના કામ કરતા જાઓ, ભાઈબંધી રાખો તોય પવિત્રતાથી, અને આ જન્મમાં જેટલું સારું જીવી લઈએ ને તો પછી 84 લાખ યોનીમાં આપણે બીજા અવતાર જેટલા લઈ એ બધાયમાં સારું મળે. એક ભાઈ ઊભો છો, મને કે ખોટો માં ક્યાં છીએ ભાઈ, તો પછી કૂતરા નો થાય? હું થાય ને, તો પછી એ હું કોસળી પી એકવાના એ ન પીએ, તો પછી ભૂણા થવાના કે થવાના? પછી મેં કીધું ગાંડા, અત્યારે સારું જીવી લઈ ને તો કૂતરો થાય ને તો રિલાયન્સ ના થાય. રોલ્સ રોયમાં પ્લેનમાં ફરીને હિરોઈનું તેડી તેને કટુક કટુક કટુક. પોપટ થાય તો સંતના આશ્રમ ના થાય, સીતારામ સીતારામ કરતા જિંદગી કાઢી નાખી. એટલે ઓલો ટૂંકમાં ભગવાને કમાઈને સટકાવી નાખે. હા, ઉભે રોડે સડ્યો, નેશનલ હાઈવે ઉપર આવી જાય, ટીરી ચુમ. ભગવાનને ચૂક ગઈ મેમરી, ભગવાનને ચૂક જોવા જ દે. માણસ છે આ તો, ઢોંગે કરતો હોય. એટલે ભગવાન માણા બનીને આવ્યા અને એની હામ આવ્યા, કેમ છો ભાઈ? ચીજી. હા, ભગવાન કહેવાય બરાબર. તારા પપ્પાનું નામ? નચી ખબર. પોપ. તારા બાનું નામ? નચી ખબર. કીધું છે. શાબાશ દીકરા, શાબાશ. તારા દીકરા કેટલા? નચી ખબર. કીધું છે. મોટા દીકરાનું નામ નથી ખબર, નાના દીકરાનું નથી ખબર, તારા ભાઈઓના નામ નથી ખબર, તું હું ધંધો કરતો હતો નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે સારાની મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને હાસ્યની વાત લાગી ને, એ થોડો ખોવાય. અહીંયા જ છે ભાઈ, આ છોકરો અહીંયા આવી જાય, અહીંયા વીઆઈની રો માને ભાઈ. અમે મરી ગયા એટલે વરે બળ કરીને ત્યારે માઇન્ડ તેજ મળ્યા, તને અત્યારથી મળી ગયો ને રોસો. રોવાનું નહીં યાર, રોવાનું નહીં, રોવાનું નહીં. માલા હમ રોતો. આવી ગયા આવી ગયા આવી ગયા, રમતો એને આપણા તેડીને વી આવ્યા, બાકી એટલે એમાં કોણ ખોવાય? જો આવી ગયા રોમાન પણ એ દાંત કાઢે ને તું રોસો. ક્યાં આવ્યો છે માર દીકુ? ખરેખર છોકરા રમતા હોય ને સમજો કે તેડીને બી આવે. એને એમ કે ખોવાઈ ગયો છે. એક જગ્યાએ સાહેબ એક છોકરાને બેહાડી ગયા, ક્યાં ગયો ઓલો? છોકરાને તેડીને મૂક્યો ટેજ માથે. ભાઈ ફલાણા, મેં છોકરાએ કીધું કોનો? તક મારું નામ રમેશ. તમારું નામ? તા કે નાથાભાઈ. શું ધંધો કરે છે? તક જેલ્સની દુકાન છે. અમે વારાઘડી અહીંયા કહેયો, ફલાણા જેલ્સના માલિક રમેશભાઈ જ્યાં હોય તે એના છોકરાને લઈ જાય. છોકરો ટેસ્ટથી બેઠો, ભૂંગળા ખાય, પાછો રોવા મળે, પછી ચોકલેટ લઈ આવી, બિસ્કીટ આપ્યા. રાહત વહી ગઈ સાહેબ. સવારે રમેશભાઈ હામાં જ બેઠા હતા. પેલા મેં કીધું તમે મને કે આખી રાત મફતમાં જાહેરાત ને છોકરો કેવો મોજમાં બેઠો હતો. આખી રાત મફત જાહેરાત કરાવી ગયા. બોલો શું માણસોને બુદ્ધિ છે. પણ ઓલી વાત કરતો હતો ને ભગવાને પણ પત્નીનું નામ ન ભૂલાનું, એનું કારણ બીજું બધું મગજમાં હતું, કરનારનું નામ હૃદયમાં હતું. હૃદય કોઈ દી ઈશ્વર ન તોડી શકે, પ્રેમ કોઈ દી ઈશ્વર ન તોડી શકે. એટલે મને મજા આવ્યા કરે. આ દીકરો મળ્યો ને આગળ જે વાત થઈ, બેન પણ બોલ્યા ક્યાં હતો બેટા? બરોબર, આવું અમારે એક મેળામાં બનેલું છે. બે માણા મેળામાં ફરવા ગયેલા, નવડો છોકરો હારે. સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ. છોકરો ખોવાઈ ગયો જીતુભાઈ મેળામાં.
અને મેળાની ભીડ અમારે ત્રણ કોળિયાકનો મેળો, એક બાજુ દરિયો ઘૂઘવાટા કરે, એક બાજુ માણસની મેદની ઘૂઘવાટા કરે, અને નબળા નબળા વિચારો આવવા મળ્યા. દરિયામાં તો નહીં વયો ગયો ને, કોઈના પગ હેઠે કચરાઈ તો નહીં ગયો હોય ને. સાહેબ પોલીસને એમ કહેવાય જાણ કરી, પોલીસે તપાસ ચાલુ કરી, પણ 3 કલાકમાં માં રોઈ રોઈ, માં છે ને આખર તો માની આખું લાલ ઘોમ થઈ ગયેલી. 3 કલાકમાં રોઈ રોઈને આખું હોજી ગયેલી. અને 3 કલાક પછી દીકરાને લઈને પોલીસ આવી કે લ્યો બેન તમારો દીકરો. અને માં મળી બોકા ભરવા, મારો દીકરો મળી ગયો, મારો દીકરો મળી ગયો. પડખે બેઠેલો દીકરાનો બાપ, એની આંખમાં આહુડા હવે ચાલુ થયા છે. પોલીસ વાળાએ કીધું ભાઈ હવે સાના રહ્યો ને, હવે કેમ રોવા મળ્યા, હવે તો મળી ગયો છે. યુવાને જે જવાબ આપ્યો, સાહેબ દીકરો ખોવાનો એનો પેલા રોઈ લીધો, પણ હવે જે હું રોઉં છું એ તો મારી માં ખોવાની એટલે રોઉં છું. મતલબ ઈ માની પીડા કેટલી હોય છે દીકરા પ્રત્યે ઈ આજ મેં જોઈ મારી નજર સામે. કે 5 વર્ષનો દીકરો એની માથી 3 કલાક આખો જાય, અને માં જો રોઈ રોઈને આખું હોજવાળી દેતી હોય, 25 વર્ષનો દીકરો આજ 15 વર્ષથી ખોવાણો નોખો થયો છું. મારી માં કેટલી રોતી હશે, મારી માને કેટલી પીડા હશે. અને એની પત્નીને કીધું ખબર પડી ને માં શું કહેવાય. તેથી એની પત્નીએ કીધું મને સમજાણું છે, હવે મેળામાં લઈ જાય તો ઘીરે ન જાય, પેલા માં પાસે જાય, અને હવે માની જે મરજી હોય ત્યાં રહેવાનું થાય, હવે માને રેઢી મૂકવાનું ન થાય. એક એક વાક્ય આપણને રસ્તા સીધાડતું હોય છે. વારા ફરતી વારો આવવાનો જ છે. જેમ ઘડિયાળના કાંટા વારા ફરતી વારે જે કાંટે આવે, જે ડંકા વાગે, ડંકા ઘડિયાળોમાં તમે જે ટાઈમનો અલાર્મ મૂક્યો છે એ ટાઈમે વાગશે જ. પરિસ્થિતિ એ છે, આપણો એવો ડંકો ન વાગી જાય એ માટે પરમારથની હારે ભેગા હાલી તો જ જીવન જીવવાની મજા આવે. એટલે મેં જ્યાં મૂક્યું હતું ત્યાંથી ચાલુ કરું કે મોજ મારેવું, મોજ મારેવું, બાપ આવી મોજ મારેવું રે. પણ એકલી મોજ નહીં તો આ મોજ નું કીધું ને, એક જગ્યાએ મેં ચાલુ કર્યું મોજ મારેવું, મોજમાં. તો એક જણો હાથમાં બોટ, મને કે મોજમાં છે ચાલુ રાખો. મેં કીધું એ તારી માસી મોજ નહીં, 3 કલાકમાં ઢીલી પડી છે. મોજ માણહાઈ નહીં, મોજ મિત્રતા નહીં, અને હારો ભાઈબંધ મળી જાય ને સાહેબ, એ પણ એક મોજ હોય છે. હારો પરિવાર મળી જાય એ પણ એક મોજ હોય છે. અરે કહેવાય ગયો ભારતમાં જન્મવું એ જ મોજ છે. અમેરિકાના ડોલર ઉપર સાહેબ લખેલું હોય છે, અમેરિકાનો ડોલર હોય ને એમાં લખેલું હોય છે કે હું ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું, હું ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું. પણ વિશ્વને ખબર નથી હું તો ભગવાન રાખું છું. અહીંયા ભારતમાં તું તો વિશ્વાસ રાખતો હોઈશ, અહીંયા તો 11 અવતાર રાખીને બેઠા છીએ સાહેબ. 9 દુર્ગા જગદંબા રાખીને બેઠા છીએ અમે. અને જે ભારતના ખોળામાં 24 અવતાર થયા હોય, જે ભારતના ખોળામાં 9 લાખ શક્તિઓ ઉતરી હોય, તો કલ્પના તો કરો ભારત માનો ખોળો કવડો મોટો હશે, અને માં ભારતી કેવી છે. નગર સાહેબ ભારત શબ્દ છે પુલ્લિંગ છે, પુરુષવાચક શબ્દ. ભારત સ્ત્રીવાચક શબ્દ નથી, છતાં વાહ કેવું ભળે છે ભારત માતા. નગર આ દુબઈ બાયું જેવું જ નામ છે, પણ દુબઈ માતા ન કહીએ. બોલ અમેરિકા માત ઈવડે એ નથી બોલાવતા. અને અત્યારે ભૂરિયા કે ભારત માતા કે જય, વંદે માતરમ, મોદી મોદી. અમેરિકામાં બોલો મેં જોયું, લંડનનો અમારો વેમ્બલીમાં એરેના હોલમાં પ્રોગ્રામ, અને ત્યાં કોઈ વેમ્બલીમાં કોઈ મિત્રો હોય તો પૂછજો એનો કઈ સાલમાં ભૂલાઈ ગયું, 19 કે 20, ત્યાંનો લોકલ સાંસદ, ત્યાંનો સ્થાનિક, એનું નામ ભૂલી ગયો, એની વાહ બ્લેકમેન આવતું હતું. એ મારા પ્રોગ્રામમાં હતો, મેં એને રજૂ કર્યા, થોડાક શબ્દો બોલશે મિસ્ટર કાળાભાઈ સાહેબ. 15 મિનિટ એટલું જ બોલ્યો, મહોદય 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 બોલો. એને કરંટ મળ્યો લાગવા બધાને.
સાહેબનું વાક્ય મને એ ગમે છે, મોદી સાહેબનું વાક્ય કે અમને ઊંચીના પ્રકાશ નહીં ફાવે, મને ઊંચીનું અંજવાળું નહીં ફામે, હું જ બળતું ફાનસ છું, જેટલો પ્રકાશ હતો હું જ છું. એમ આપણે આપણા જીવનનું પોતાનું કંઈક તાકાત, પોતાનું ફાનસ હોવું જોઈએ, પોતાનું કંઈક તેજ હોવું જોઈએ. અને મેં કીધું ને તમને, એક વાત મને યાદ આવી એટલે કહી દઉં સાહેબ, હસાવી હસાવીને તોડાવી નાખવાની તાકાત છે, પણ તમે બધા બેઠા છો એવા ને એટલે અમુક વાત અંદરથી નીકળે છે. 3 કલાકનો નોન સ્ટોપ કાર્યક્રમ હોય તો સાહેબ એક પણ બીજી વાત ન આવે હાસ્ય સિવાય. અને તમને ખબર હશે એમાં કઈ મારે કહેવાનું હોય નહીં, એક પછી એક અંદરથી ઉપાડા જ આવવા મળે. પણ અમુક જ્યારે આવા ઝવેરી બેઠા છો તમે, ભલે આમાં 18 વરણ છે પણ સો તો ઝવેરી, અમે આમાં 18 વરણ છીએ એટલે સ્ટેજ ઉપર બેઠા તો પણ કહેવાય કલાકાર. હવે તો આ નાતી જાતિના ભેદ મૂકવા પડશે સાહેબ ભારતમાં. હું ગુજરાતી છું, હું ભારતીય છું. આ વાડા બંધી હવે વાડા તોડી નાખવા જોઈએ હા. અને નહીં તોડો તો આવનારી પેઢી તોડીને 10 વર્ષ પછી કોઈ જ્ઞાતિ જ નહીં હોય. કોણ કોનો ભાણે, કોણ કોનો વેવાય મારો ભોજ્યો ભાઈ જાણે. અડધા તો ગોધરા બાજુથી આવવા મળ્યા છે, મળે નહીં શું કરવું યાર, લગન કરવા કે ન કરવા યાર. જબલા ને કુકડા લેતા આવે, શું કરો તમે યાર, માપે રહેજો બાપા. અમે જીતુભાઈ જમતા હતા મેં કીધું બાળપણમાં મન ફાવે ખવાય, બાળપણમાં મન ફાવે ખવાય, ધૂળ ખાઈ જાવ તોય પરમાત્મા પચાવી દે. છોકરા ધૂળ ખાઈ જાય તેને કોઈ દી તેથી પથરી નથી થઈ, માટી ખાઈ જાય. બાળપણમાં મન ફાવે ખવાય, યુવાનમાં ગમે એ ખવાય, ગઢપણમાં પચે એ ખવાય. 80 વર્ષે જલેબીના ઘૂસડા ન ખવાય. મને ખાઈ ગયો તળી ઘૂસડા તારા બાપ નો હદે. અને અત્યારે તો આપણી સિસ્ટમે સરસ કેવી આવી હે ભાઈ, હે કાંઈક પ્રસંગ હોય તો પીરવવા વાળા મુંબઈથી આવે ડોહા. ઓહો હો મારા, મેં તો હમણાં લગ્નગાળો વણ જોયો ભાઈ ભાઈ હો, રાજા મહારાજા બગ્યું નચ્યું એવું ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને એ કપડાં તો અત્યારે બેન્ડ વાજા વાળા પહેરે, ધમ્મકા ધમ્મકા ધમ્મા. અને પીરવા વાળા તો જાણે ઇન્દ્રની સભામાં લી આવ્યું હોય. ઓહો ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈ લાઈ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ઈ પીરસીને વહી જાય ડો. અરે કરી છે ને વાત એક ભાઈ, તમે ક્યાં ના એમ બોલી પીરસતે છે, ક્યાં બાત હે, નહીં તમે ક્યાં ના છો, આપકો કામ ક્યાં હે, નહીં નહીં પૂછું છું તમે ક્યાં ના છો. એનો મેન આવ્યો ખાઈ લે ને હું ક્યાં ના છો. પતિ પત્ની બે પ્લેનમાં જતા હતા તો એર હોસ્ટેસ બધું પીરસવા આવે ને એટલું બધું સરસ હશે. હમણાં આપણને ડાયાબિટીસ થઈ જાય બોલો. એવું હસી હસીને આમ પીરસતી જાતી હતી. પછી જી તમે બટન દબાતા તો તરત આવીને ઊભી રહી, જી સર પાણી લાવો, જી સર થેન્ક યુ સર. જમી લીધા પછી એની પત્નીને ઠોહ માર્યો, આમ વિવેક હોવો જોઈએ શીખો. એના પત્ની કે ઈ તારી ડોહી દરવાજા સુધી જ છે અને અમારે રોજ તારી ભેગું રહેવું, તું તોડવી નાખ એવો છો. વિવેકે માપે હોય. અરે ભાઈ હું વાત કરતો હતો, સરસ જોક હતો. કઈ વાત કરતો હતો? આ મોજમાં ભૂલાઈ ગયું, બોલો કઈ વાત કરતો હતો? એ તો પેલા વાત કરતો હતો. લગ્નની વાતું કરવું જોઈએ. લગ્નની વાત કરું, અત્યારના લગ્ન ગાળો એ ચાલુ વાત આ એ કેવો લગ્ન ગાળો. ઓણ તો સાહેબ 2 વર્ષ કોરોનામાં જે ડીમ રહ્યું ને એની દાજ કાઢી નાખી. રોડે નીકળી એકલી ગજરાવાળી જ ગાડીઓ હામ્યું મળે. આપણે એમ થઈ જાય ઓહો હો, ચાઇના કરતા આપણી વસ્તી અત્યારે વધી ગઈ છે. તો
તો વસ્તી પ્રમાણે લગ્ન થાય જ ને. કેટલા લગ્ન આપણે ક્યાંક હોટલે ઊભા હોય ને ત્યાં ત્યાં બે ગાડી વરરાજાને પડી હોય, આપણે આમ બારીમાં ડોકાઈ તો વરરાજાને કન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. શું જમાનો આવ્યો છે, કેવા લાઇટના ડેકોરેશન. સાહેબ ફટાકડા એવા નીકળ્યા, વરઘોડિયાના નામ લખાઈ જાય ઠાપ દે, વેવાઈનું નામ લખાવું જાય તો ખરીદીને બધું ખરી જાય. પાછું ફટાકડાને ખબર પડી જાય કે તો વેવાઈનું નામ છે. ખરેખર આમ જોઈને આમ બધા વરરાજાના મંડપ એવા હોય, હે વરકન્યા ફેરા ફરતા હોય, શૂટિંગ વાળા એવા હોય, આપણે એમ થાય કે પાછા અરે કોકના લગ્નમાં જાય એમ. ટૂંકું ક્યાં લ્યો યાર, એમ થાય કે હજી જાય કોકના પ્રસંગ. એટલો લગ્ન ગાળો ખૂબ પૈણા બધા. કોરોનામાં પછી તો છૂટી આપી 50-50 તમે પ્રસંગ કરીએ કે લોભીના પેટના તો એ બધા એમાં ગોબો ઉપર લીધો. પછી એટલામાં કરી લેવાય ખોટો, પછી ખર્ચો સરકારના નિયમ પ્રમાણે ચલાય. તો વળી છોકરો હું કે નહીં પપ્પા હમણાં ખમી જવું છે, મારા મિત્રોને બધે જો બેટા વધી જશે ને પછી કોરોના નક્કી નથી થતું, 5-7 વર્ષ ચાલવાનું. તો બાપા 5-7 વર્ષ નીકળે તે ફેરા ફરી લે ને. ઓહો કોકે તો કમૂર તમે ગોબા ઉપાડ લીધા. હું કામ મુહૂર્ત સારું જોવા જાય તો થામામાં વેવાય ઓળખી જાય. એક ભાઈ છોકરાનો સંબંધ કરીને આવ્યા ને એટલે મોટા ભાઈ પૂછ્યું કે ભાઈ જે આવ્યા ત્યાં કે હા કેવા છે એ લોકો, કેવા માણસો છે? અરે કે ભાઈ આપણી જ જેવા છે. હો આપણી જ જેવા છે. હા તોય દીકરી દીધી. કારણ કે આપણને આપણી સિવાય કોઈ ન ઓળખી શકે. કારણ કે દુનિયા વાટા પ્લાસ્ટર કરીને જગતમાં નીકળે છે, કેમ ઓળખવા હૃદયમાં શું છે? પણ ઘરમાં શાસ્ત્ર રાખજો. અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં મચ્છર નથી આવતા. હું વિશ્વાસથી કહું, તમારા ઘરમાં ભગવદ્ ગીતા, રામચરિત્ર માનસ અને શ્રીમદ ભાગવત આ ગ્રંથો પીડ્યા છે ને તમારા મંદિરિયામાં, તો વિશ્વાસથી કહું કળિયુગની અંદર પ્રવેશ કરી શકે સાહેબ. એ વાત 100%ની છે. ભગવાન કૃષ્ણ અને જે છોડતો જાય એ જ મોટો થઈ શકે. જે છોડતો કૃષ્ણે જન્મતા વેત માનો ખોળો છોડ્યો. દર્દ તો જુઓ પીલા. જન્મ સાથે દેવકીનો ખોળો મૂકવો પડે અને રાતનો ટોપલામાં લઈને નીકળી જવો પડે. કેવી પરિસ્થિતિ હશે? 11 વર્ષ જીતુભાઈ બાળપણ મૂકી દીધું, 16 વર્ષે યુવાની મૂકી દીધી. રામે શું કર્યું? અયોધ્યા મૂકી દીધી સાહેબ. અને જ્યાં સુધી તમે બહાર જઈને એકલા પણ, રામ એટલે કોણ? સાયલેન્સ સ્વીકારનાર વ્યક્તિ. રામાયણ એટલે શું? કથા એટલે ઘણા પેલા આપતા હતા. શું એની સ્ટોરીઓ સાંભળો છો? શું એની કથાઓ સાંભળો છો? આવા વિડિયા આવતા હતા. એને હું જાહેરમાં કહું છું કે આ ધર્મ ઉપર બોલનાર માણસ, ધર્મની ટીકા કરનારો માણસ ભારત વર્ષનો હોય જ ન શકે. આ નરું સત્ય છે. રામના પાત્રમાં મને બીજું કાંઈ નથી દેખાતું સાહેબ. સેલેન્સ દેખાય કે આ ઉંમરે 14 વર્ષનો વનવાસ મળી જાય અને કોક દી નિરાતે બેસીને વિચાર કરો જેની પત્નીનું અપહરણ થઈ જાય અને એને શોધવા માટે નીકળવું પડે. તો લક્ષ્મણને ન મોકલે, કારણ કે લક્ષ્મણને વનવાસ નહોતો, એ જઈ શકતા હતા. નો કે જાઓ ભાઈ આખી સેના અયોધ્યાની લઈ આવો. ના, લખન બોલ્યા છે ભગવાન, આપણે જ કરવાનું છે. અને એ રાવણ જેવા ઉપર વિજય મેળવીને એકલા હાથે આવવું. અને રામે એ કીધું કે માનવ જાત વિચાર કરી લેજો, તમારા વાટે કોઈ નથી હોતું. કાંઈ નહીં ને, હારા કામ કરશો તો વાંદરાય સપોર્ટ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો હારા કામ કરીએ સાહેબ તો જટાયુ પક્ષી કામ આવ્યો. હારા કામ કર્યા તો રીછને વાનર જોડાના. રાવણે ઊંધા કામ કર્યા તો હગો ભાઈ હામો છો. વિવેક જણા તરત અપક્ષમાં ફોર્મ ભર્યું કે ના. એટલે એક કૃષ્ણનો પ્રસંગ આપ કહેતા હો તો કહું, મને બહુ ગમે છે. આ બધા યુવાન મિત્રો, વડીલો બધા બેઠા છે. મિત્ર કેવો હોય? કૃષ્ણ બધું શીખવાડ. બાળપણ કેવું હોય એ શીખવાડ્યું છે. આખું ભાગવત સાંભળી જાવ, પણ જ્યારે એ કથામાં ભગવાન કૃષ્ણની બાળ લીલાના પ્રસંગો આવે એટલે આખો મંડપ ગાંઠતો હોય છે. અને આપણને બાળપણ ક્યારે યાદ આવે ખબર? આપણી માના ખોળામાં મા પાસે જાય ને ત્યારે એક બાળપણ યાદ આવે.
એક નિશાળે જ્યાં પ્રાથમિક શાળામાં કે બાલ મંદિરમાં આપણે ભણ્યા હોય ત્યાં જ્યારે જાય ત્યારે એ જગ્યા યાદ આવે કે હું અહીંયા બેસીને ભણતો હતો. અને એક બાળપણનો મિત્ર મળે ને ત્યારે બાળપણ યાદ આવે કે શું દોસ્ત આપણે આનંદ કરતા થયા. જ્યારે આનંદ નથી કરતા એમ નહીં, પણ ત્યારે નિર્દોષ જે આનંદ હતો